ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સેક્રેટરીના વિવિધ પ્રકારો જેવા કે ખાનગી સેક્રેટરી, રાજકીય સેક્રેટરી, કંપની સેક્રેટરી, રાજદૂત કાર્યાલયનો સેક્રેટરી, વિભાગીય સેક્રેટરી અને મંડળના સેક્રેટરી વિશે વિસ્તૃત અભ્યાસ કરીએ. શરૂઆત કરીએ ખાનગી સેક્રેટરીથી. ખાનગી સેક્રેટરીને ઘણીવાર પીએ તરીકે પણ ઓળખવામાં આવે છે. પીએ એટલે પર્સનલ આસિસ્ટન્ટ. ચાલો, એટલે ખાનગી સેક્રેટરીને પીએ તરીકે ઓળખવામાં આવે છે. કેટલીક વાર અંગત મદદનીશ અથવા તો અંગત સચિવ અથવા રહસ્ય સચિવ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે આમ જોઈએ તો ખાનગી સેક્રેટરીને પીએ તરીકે પણ ઓળખીએ છીએ, અંગત સચિવ તરીકે ઓળખીએ છીએ, રહસ્ય સચિવ તરીકે ઓળખીએ અને અંગત મદદનીશ તરીકે પણ ઓળખીએ છીએ. આ સેક્રેટરી એ પોતાના ઉપરી વતી એટલે જેના વતી એ કામ કરે છે એમના વિવિધ કાર્યો કરે. પોતાના ઉપરી વતી ટેલિફોન પર જવાબ આપે, પત્ર વ્યવહાર કરે, ઉપરાંત દૈનિક કામગીરી જેવી કે મુલાકાતો, કાર્યક્રમો ગોઠવી, જે કાર્યક્રમો નક્કી થયા છે તેમની સમયસર યાદ અપાવવાનું કાર્ય કરે. વર્તમાન સમયમાં ફિલ્મી કલાકારો, ઉદ્યોગપતિઓ, મુખ્ય વહીવટકર્તાઓ, ઉચ્ચ હોદ્દો ધરાવતા અધિકારીઓ, રાજકીય નેતાઓ, વાણિજ્ય ક્ષેત્રના, વેપાર ક્ષેત્રના આગેવાન પ્રાઇવેટ સેક્રેટરી રાખે છે. વ્યવસાયી વ્યક્તિઓના કાર્યક્ષેત્રમાં વધારો થતા તેઓ પણ પર્સનલ આસિસ્ટન્ટ એટલે કે પીએ રાખે છે. જેમ કે ડોક્ટરો, વકીલો, ચાર્ટર એકાઉન્ટ વગેરે સેક્રેટરીની નિમણૂક કરે છે. નિમણૂક કરતી વખતે સેક્રેટરી વિશ્વાસુ, પ્રામાણિક અને નિષ્ઠાવાન વ્યક્તિની પસંદગી કરવામાં આવે છે. ચાલો, ખાનગી સેક્રેટરીની બાબતને આપણે જોઈએ તો ખાનગી સેક્રેટરીને પીએ તરીકે પણ ઓળખવામાં આવે છે. કેટલીક વાર અંગત સચિવ, રહસ્ય સચિવ તરીકે પણ ઓળખવામાં આવે. ખાનગી સચિવ પોતાના ઉપરી વતી ટેલિફોન પર જવાબ આપે, પત્ર વ્યવહાર કરે, દૈનિક મુલાકાતો કે કાર્યક્રમો ગોઠવે. ઉપરાંત જે મુલાકાતો અને કાર્યક્રમો ગોઠવવામાં આવેલા છે એવા મુલાકાત અને કાર્યક્રમની સમયસર યાદ અપાવે. વર્તમાન સમયમાં ઉદ્યોગપતિઓ, વહીવટકર્તાઓ, ઉચ્ચ હોદ્દો ધરાવતા અને ફિલ્મી કલાકારો પોતાના પ્રાઇવેટ સેક્રેટરી એટલે કે ખાનગી સેક્રેટરી રાખે છે. વેપાર ક્ષેત્રની વાત કરીએ તો વેપાર ક્ષેત્રમાં પણ પર્સનલ આસિસ્ટન્ટ તરીકે અથવા તો ખાનગી સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવે છે. વ્યવસાયી વ્યક્તિઓ પણ વર્તમાન સમયમાં જેમ કે ડોક્ટરો, વકીલો, ચાર્ટર એકાઉન્ટ વગેરે પણ પોતાના કામમાં મદદ કરવા માટે સેક્રેટરીની નિમણૂક કરે છે. આવો ખાનગી સેક્રેટરી વિશ્વાસુ, પ્રમાણિક અને નિષ્ઠાવાન હોવો જરૂરી છે. એટલે વિશ્વાસુ, પ્રામાણિક અને નિષ્ઠાવાન વ્યક્તિની ખાનગી સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવે છે. ચાલો, ખાનગી સેક્રેટરી પછી રાજકીય સેક્રેટરી. પશ્ચિમના દેશોમાં જ્યારે રાષ્ટ્રપ્રમુખને લોકો દ્વારા ચૂંટી કાઢવામાં આવે ત્યારે ચૂંટાયેલ પ્રમુખ વિવિધ ખાતાઓનું ધ્યાન રાખવા ખાતાવાર વ્યક્તિઓની નિમણૂક કરે, જે ખાતાના સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે. ચાલો, પશ્ચિમના દેશોમાં લોકો દ્વારા રાષ્ટ્રપ્રમુખને ચૂંટવામાં આવે. આ રાષ્ટ્રપ્રમુખ દેશના વિવિધ ખાતાઓનું ધ્યાન રાખવા ખાતાવાર અલગ અલગ વ્યક્તિઓની નિમણૂક કરે. એટલે અલગ અલગ લોકોને અલગ અલગ ખાતાઓ સોંપવામાં આવે, જે ખાતાના સેક્રેટરી તરીકે ઓળખાય છે. એટલે જે ખાતા માટે નિમણૂક થયેલી છે એ વ્યક્તિ એ ખાતાનો સેક્રેટરી તરીકે ઓળખાશે. ભારતમાંની વાત કરીએ તો ભારતમાં વિવિધ જે ખાતાઓ છે એ ખાતાઓના મંત્રી જ હોય છે. દાખલા તરીકે સંરક્ષણ મંત્રી, આરોગ્ય મંત્રી. તો રાજકીય સેક્રેટરીમાં પશ્ચિમના દેશોના રાષ્ટ્રપ્રમુખો અલગ અલગ ખાતાઓનો વહીવટ કરવા માટે ખાતાવાર વ્યક્તિઓની નિમણૂક કરે, જે ખાતાના સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે. ત્યાર પછી
મહત્વની વાત કરીએ કંપની સેક્રેટરી. ચાલો આપણે નવા કંપની ધારા વિશે જાણીએ છીએ જે 2013માં અમલમાં આવ્યો. તો આ નવી કંપની ધારા પ્રમાણે જે કંપનીની ભરપાઈ મૂડી 5 કરોડ કે તેથી વધુ હોય તેવી કંપનીઓએ સેક્રેટરીની નિમણૂક કરવી ફરજિયાત છે. મતલબ કે જે કંપનીની ભરપાઈ મૂડી 5 કરોડ કે તેથી વધુ છે એવી કંપનીઓએ સેક્રેટરીની નિમણૂક કરવી ફરજિયાત બનાવવામાં આવી. કંપની સેક્ટરમાં સેક્રેટરીનું સ્થાન ખૂબ અગત્યનું છે કારણ કે કંપની એક કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. કંપની અને તેના માલિકો બંને જુદા છે. કંપનીનું સંચાલન કરવા સંચાલક મંડળ છે. એટલે કંપની અલગ છે, એમના માલિકો અલગ છે અને કંપનીનું સંચાલન કરતા સંચાલક મંડળ પણ અલગ છે. સંચાલક મંડળના બધા જ સભ્યો નીતિ નિયમો અને ધારાકીય જોગવાઈઓથી પરિચિત હોતા નથી અને સ્થાનિક પણ હોતા નથી. તેથી કંપનીનો વહીવટ નીતિ નિયમો અને ધારાકીય જોગવાઈઓ અનુસાર કાર્યક્ષમ રીતે થાય તે માટે સક્ષમ અધિકારીની નિમણૂક કરવામાં આવે છે જે કંપની સેક્રેટરી તરીકે ઓળખાય છે. આમ કંપની સેક્રેટરીની નિમણૂક સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે તે કંપનીનો કર્મચારી છે. સંચાલક મંડળ જે આદેશ આપે તેનો ફક્ત અમલ જ કરવાનો છે. તેની પાસે કોઈ સ્વયંભૂ સત્તા હોતી નથી, પરંતુ સંચાલક મંડળ તરફથી અવારનવાર આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કંપની ધારામાં નિર્દિષ્ટ ફરજો અનુસાર કરવાનું કાર્ય કરે છે. આમ સેક્રેટરી સંચાલક મંડળના અંકુશ હેઠળ કામ કરે છે. ચાલો આપણે કંપની સેક્રેટરી વિશે બરાબર જોઈ લઈએ. એક તો નવા કંપની ધારા મુજબ જે કંપનીની ભરપાઈ મૂડી 5 કરોડ કે તેથી વધુ છે એવી કંપનીઓએ સેક્રેટરીની નિમણૂક કરવી પડશે. કંપની એ કાયદા દ્વારા કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. કંપનીનું પોતાનું અલગ અસ્તિત્વ છે. કંપનીના માલિકો એટલે કે શેરહોલ્ડરો અલગ છે અને કંપનીનું સંચાલન સંચાલક મંડળ દ્વારા થાય છે. સંચાલક મંડળના બધા જ સભ્યો નીતિ નિયમો અથવા તો કંપનીને લગતા કાયદાઓનું બરાબર જ્ઞાન હોતું નથી. ઉપરાંત આવા સંચાલકો દેશના અલગ અલગ ખૂણે ફેલાયેલા હોય છે એટલે એ સ્થાનિક હોતા નથી. કંપનીનો રોજબરોજનો વહીવટ નીતિ નિયમ અને ધારાકીય જોગવાઈ અનુસાર થાય તે માટે સક્ષમ વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે જેને આપણે કંપની સેક્રેટરી તરીકે ઓળખીએ છીએ. એટલે કે કંપની સેક્રેટરી એ કંપનીનો વહીવટ નીતિ નિયમો અને ધારાકીય જોગવાઈઓ અનુસાર સંભાળે છે. આમ કંપની સેક્રેટરીની નિમણૂક સંચાલક મંડળ દ્વારા થાય છે. સંચાલક મંડળ જે આદેશ આપે તે પ્રમાણે એમને કાર્ય કરવાનું હોય છે. આમ જોઈએ તો કંપની સેક્રેટરી એ કંપનીનો કર્મચારી છે. એમની પાસે કોઈ સત્તા હોતી નથી, પરંતુ આવી સત્તા એમને સંચાલક મંડળ દ્વારા આપવામાં આવે છે અને સંચાલક મંડળ દ્વારા આપવામાં આવેલી સત્તાના આધારે કંપની સેક્રેટરીના 2 પ્રકારો ગણાઈ શકાય. એક સામાન્ય સેક્રેટરી અને બીજો વહીવટી સેક્રેટરી. સંચાલક મંડળ એમને જે સત્તાઓ આપે એમના આધારે એમનો પ્રકાર નક્કી થશે. અમુક કાર્યો સામાન્ય સેક્રેટરી કરશે અને અમુક કાર્યો વહીવટી સેક્રેટરી કરશે. ચાલો હવે સામાન્ય સેક્રેટરીએ કયા કયા કાર્યો કરવાના છે એમની વાત કરીએ. બરાબર, સેક્રેટરીના 2 પ્રકારો, એક સામાન્ય સેક્રેટરી, બીજો વહીવટી સેક્રેટરી. હવે સામાન્ય સેક્રેટરીએ કયા કયા કાર્યો કરવાના છે એમની વાત કરીએ. તો કંપની વતી પત્ર વ્યવહાર કરવો, સંચાલકોના આદેશ અનુસાર શેર કે ડિબેન્ચર બહાર પાડવાની વિધિ કરવી. આ ઉપરાંત ત્રીજું શેર વહેંચણી કરવી, શેર જપ્ત કરવા, શેરની ફેરબદલી વગેરે કાર્યો પણ સામાન્ય સેક્રેટરીએ કરવાના છે. આ ઉપરાંત કંપનીની જે અલગ અલગ સભાઓ છે એ સભાઓ અંગેની તમામ પ્રકારની કાર્યવાહી અથવા તો તમામ પ્રકારના કાર્યો એ સામાન્ય સેક્રેટરી કરવાના છે. જેમ કે નોટિસ આપવી, એજન્ડા તૈયાર કરવા, એટલે કે સભામાં જે કાર્યો કરવાના છે એમની યાદી એટલે એજન્ડા. તો આ એજન્ડા તૈયાર કરવા, સભા નોંધ જેને આપણે
મિનિટ્સ તરીકે પણ ઓળખીએ છીએ. સભા નોંધ એટલે સભામાં થયેલી કાર્યવાહીની નોંધ રાખવી. આ કાર્યો સામાન્ય સેક્રેટરીના બનશે. આ ઉપરાંત સામાન્ય સેક્રેટરીએ વિવિધ પત્રકો, દસ્તાવેજો તૈયાર કરવા, સાચવવા અને કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવાનું કાર્ય કરવું પડે. આ ઉપરાંત કંપનીના નફામાંથી શેરહોલ્ડરોને ડિવિડન્ડની વહેંચણી કરવાનું કાર્ય પણ સામાન્ય સેક્રેટરીનું રહેશે. એટલે સામાન્ય સેક્રેટરીએ પત્ર વ્યવહાર કરવો, શેર ડિબેન્ચર બહાર પાડવા, શેર જપ્તી, શેર વહેંચણી અને શેર ફેરબદલીના કાર્યો કરવા, કંપનીની સભા અંગેના કાર્યો કરવા, દસ્તાવેજો, પત્રકો સાચવવા, કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવા અને ડિવિડન્ડની વહેંચણી કરવી જેવા કાર્યો કરવાના હોય. ચાલો ત્યાર પછી કંપનીના બીજા સેક્રેટરીના પ્રકારની વાત કરીએ તો વહીવટી સેક્રેટરી. વહીવટી સેક્રેટરીએ કયા કયા કાર્યો કરવાના છે? તો રોજબરોજના વહીવટને લગતા કાર્યો એ વહીવટી સેક્રેટરીએ કરવાના છે. એક, કર્મચારીઓની પસંદગી કરવી, એમની નિમણૂક કરવી એટલે કર્મચારીની ભરતી સંબંધી કાર્યો કરવા, કંપની વતી વાટાઘાટો કરવી અને કરારો કરવા. ચાલો કંપની વતી વિવિધ પ્રકારના ની વાતચીત કરવી અથવા તો વિવિધ પ્રકારના કરારો કરવા, હિસાબો પર દેખરેખ રાખવી, કંપની નીતિ અને કાર્યક્રમો ઘડવા માટે ઉપયોગી સલાહ સૂચન અને માર્ગદર્શન આપવા, કંપનીના વિવિધ ખાતાઓની દેખરેખ રાખવી એ વહીવટી સેક્રેટરીના કાર્યો થશે. વન્સ અગેન આપણે એકવાર જોઈએ તો કર્મચારીઓની પસંદગી અને નિમણૂક કરવી, વિવિધ પ્રકારના સમજૂતી અને કરારો કરવા, હિસાબો પર દેખરેખ રાખવી, સલાહ સૂચનો અને માર્ગદર્શન આપવા અને વિવિધ ખાતાઓ ઉપર દેખરેખ રાખવી. આમ વહીવટી અધિકારી તરીકે સેક્રેટરી સંચાલકો અને કંપની વચ્ચે કડીરૂપ કાર્ય કરે છે. કારણ કે સંચાલકો દ્વારા આપવામાં આવેલી સત્તાઓ અન્વયે કંપની સેક્રેટરી વિવિધ કાર્યો કરે છે. એટલે સંચાલકો અને કંપની વચ્ચે સેક્રેટરી એ કડીરૂપ કાર્ય કરે. ત્યાર પછી વાત કરશું રાજદૂત કાર્યાલયનો સેક્રેટરી. અત્યારે દરેક દેશ અન્ય દેશમાં પોતાના રાજદૂતોની નિમણૂક કરે છે. રાજદૂતને એલચી તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે દરેક દેશ એ પોતાના દેશના પ્રતિનિધિ તરીકે અન્ય દેશમાં રાજદૂતોની નિમણૂક કરે છે. આ રાજદૂતો એ રાજદૂત કાર્યાલયના સેક્રેટરી તરીકે ઓળખાય છે. બરાબર સમજી લઈએ. દરેક દેશ અન્ય દેશમાં પોતાના દેશના પ્રતિનિધિ, પણ અહીંયા આપણે શબ્દનો ઉપયોગ કરેલો છે રાજદૂતોની નિમણૂક કરે છે. આ રાજદૂતો એ રાજદૂત કાર્યાલયના સેક્રેટરી તરીકે ઓળખાશે. અથવા તો અન્ય દેશ પોતાના રાજદૂતોની નિમણૂક કરે જે સેક્રેટરીને રાજદૂત કાર્યાલયના સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે. આ સેક્રેટરીએ કયા કાર્યો કરવાના છે? તો પોતાના દેશના હિતોનું રક્ષણ કરવું અને પોતાના દેશનું દ્રષ્ટિબિંદુ સમજાવવાનું છે. ચાલો એક દેશ અન્ય દેશોમાં પોતાના પ્રતિનિધિની નિમણૂક કરે જેને રાજદૂત કાર્યાલયના સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે અને આ સેક્રેટરી પોતાના દેશના હિતોનું રક્ષણ કરે અને પોતાના દેશનું દ્રષ્ટિબિંદુ અન્ય દેશોને સમજાવે. ત્યાર પછી વાત કરશું વિભાગીય સેક્રેટરી. ચાલો વિભાગીય સેક્રેટરીમાં પ્રજા એટલે આપણે વિધાનસભ્યો કે સાંસદોને ચૂંટીએ છીએ. આ વિધાનસભ્યો કે સાંસદો ચૂંટ્યા બાદ જે પક્ષ બહુમતી ધરાવતો હોય એ પક્ષ સરકાર રચે એટલે કે પ્રધાનમંડળની રચના કરે. જે તે વિભાગને પ્રધાન સંભાળે. આ પ્રધાન જે ખાતું સંભાળે તેનો વહીવટ ચલાવવા જે અધિકારીની નિમણૂક કરવામાં આવે તેને વિભાગીય સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે. ચાલો બરાબર સમજી લઈએ. વિધાનસભ્યો અને સંસદોની ચૂંટણી બાદ જે પક્ષ બહુમતી ધરાવતો હોય એ પક્ષ પ્રધાનમંડળની રચના કરે.
અને અલગ અલગ પ્રધાનો છે એ પોતાના વિભાગને સંભાળે. આ પ્રધાન જે ખાતું સંભાળે તેનો વહીવટ કરવા માટે એક અન્ય વ્યક્તિની નિમણૂક કરે અને જેને આપણે વિભાગીય સેક્રેટરી તરીકે ઓળખીએ. તે વિભાગીય વડા કે વિભાગીય સેક્રેટરી તરીકે સનદી અધિકારીની નિમણૂક કરવામાં આવે છે. હવે પ્રધાન દ્વારા જે અધિકારીની નિમણૂક કરવામાં આવે એ અધિકારી સનદી અધિકારી હોય છે. સનદી અધિકારી એટલે ક્લાસ 1 ઓફિસર જેણે જેમણે ભારતીય સનદી સેવા ની પરીક્ષા ઉત્તીર્ણ કરેલી છે, જે મોટા ભાગે સચિવ તરીકે ઓળખાય છે. જેમણે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસની પરીક્ષા પાસ કરેલી છે એવા વ્યક્તિઓને સનદી અધિકારી તરીકે પ્રધાનો છે એ નિમણૂક કરે છે. આવા અધિકારીઓનું મુખ્ય કાર્ય એટલે કે સેક્રેટરીનું મુખ્ય કાર્ય જે વિભાગમાં કામ કરે છે એ વિભાગ નીતિ ઘડતર મુજબ ચાલે છે કે નહીં તે જોવાનું છે. ઉપરાંત એ પોતાના વિભાગનું કાર્ય નિષ્ઠાપૂર્વક, પ્રમાણિકપણે અને કાયદાકીય રીતે સંચાલન કરવાનું હોય છે. એટલે ખાતા દ્વારા નિમાયેલ સેક્રેટરી એ જે તે વિભાગનું કાર્ય નીતિ ઘડતર મુજબ ચાલે છે, ધારાધોરણ મુજબ ચાલે છે કે નહીં એ જોવાનું. આ ઉપરાંત એમણે પોતાના વિભાગનું કાર્ય નિષ્ઠાપૂર્વક, પ્રમાણિક અને કાયદાકીય રીતે સંચાલન કરવાનું હોય છે. વર્તમાન સમયમાં ભારતના અલગ અલગ વિભાગોમાં પ્રધાનો દ્વારા અલગ અલગ વિભાગમાં સેક્રેટરીઓની નિમણૂક કરવામાં આવે. ઉદાહરણ તરીકે શિક્ષણ વિભાગના સેક્રેટરી, ગૃહ વિભાગના સેક્રેટરી, આરોગ્ય વિભાગના સેક્રેટરી વગેરે, જેને આપણે વિભાગીય સેક્રેટરી તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી મંડળના સેક્રેટરી. જેમ જેમ માનવી પોતાનો વિકાસ કર્યો એમ એમની સામાજિક પ્રવૃત્તિ, આર્થિક પ્રવૃત્તિ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વ્યાપ અને વિસ્તાર તથા સ્વરૂપમાં ફેરફારો આવ્યા. પરિણામે આવા મંડળોના સેક્રેટરીની જરૂરિયાતો ઊભી થઈ, કારણ કે સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક બાબતોના અલગ અલગ મંડળો રચવામાં આવ્યા અને એમના કારણે આવા મંડળના સેક્રેટરીની જરૂરિયાત ઊભી થાય. મંડળના સેક્રેટરીના અન્ય પેટા પ્રકારોની વાત કરીએ તો વિદ્યાર્થી મંડળના સેક્રેટરી. શાળા કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શરૂઆતથી જ લોકશાહી પ્રણાલીની સમજ આપવા અને વિદ્યાર્થીઓના અધિકારોને કાર્યાન્વિત કરવા, વિદ્યાર્થીઓના પ્રશ્નોને વાચા આપવા વિદ્યાર્થી મંડળની રચના કરવામાં આવે. વિદ્યાર્થીઓ ચૂંટણી દ્વારા પોતાના આવા સેક્રેટરીની ચૂંટી કાઢે છે, જેને GS એટલે કે જનરલ સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, વિદ્યાર્થી મંડળના સેક્રેટરીમાં શાળા કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાંથી જ વિદ્યાર્થીઓના પ્રતિનિધિ તરીકે વિદ્યાર્થીઓ દ્વારા પોતાનામાંથી જ એક સેક્રેટરીની ચૂંટી કાઢવામાં આવે છે અને આ સેક્રેટરી એટલે કે આ વિદ્યાર્થી GS તરીકે ઓળખાય છે, જે વિદ્યાર્થીઓના અધિકારો માટે કાર્ય કરે, વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નોને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરે, એ વિદ્યાર્થી મંડળનું સેક્રેટરી કહેવાશે. ત્યાર પછી ક્લબના સેક્રેટરી. વર્તમાન સમયમાં અલગ અલગ ક્ષેત્રોમાં, દાખલા તરીકે રમતગમત અને અન્ય સાંસ્કૃતિક બાબતોને પ્રોત્સાહન આપવા ક્લબોની રચના કરવામાં આવે છે. સ્પોર્ટ્સ ક્લબ ઓફ ગુજરાત, BCCI વગેરે આવી ક્લબોના ઉદાહરણો છે. રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા અલગ અલગ ક્લબોની રચના થાય છે અને ક્લબના બંધારણ મુજબ સેક્રેટરીને ચૂંટી કાઢવામાં આવે છે અથવા તો એમની નિમણૂક કરવામાં આવે. આ સેક્રેટરીનું શું કાર્ય છે? તો આ સેક્રેટરી ક્લબની વર્તમાન જરૂરિયાત અનુસાર નિયમો મુજબ તેનું સંચાલન કરશે, એમનો વહીવટ સંભાળશે અને ક્લબના વિકાસ અંગેના કાર્યો કરશે. તો રમતગમત ક્લબો અને અન્ય સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરતી
ક્લબો એ પોતાનામાંથી સેક્રેટરીને ચૂંટી કાઢે છે અને આ સેક્રેટરીએ ક્લબની જરૂરિયાત મુજબ નિયમોને આધીન ક્લબનું સંચાલન કરવાનું અને એમના વિકાસ અંગેના કાર્યો કરવાના. ત્યાર પછી શૈક્ષણિક સંસ્થાના સેક્રેટરી. દિલ્હી, કોટા, અમદાવાદ જેવા મોટા શહેરોમાં શૈક્ષણિક સંસ્થાઓનું વિશાળ સંકુલ ઊભું કરવામાં આવે છે, જેનું સંચાલન કરવા માટે સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે. સેક્રેટરી આવી સંસ્થામાં મુખ્ય વહીવટી અધિકારી તરીકે ફરજ બજાવે. એટલે કે જે શૈક્ષણિક સંસ્થાઓ ખૂબ વિશાળ સંકુલ ધરાવે છે એવી શૈક્ષણિક સંસ્થાઓના વહીવટ કરવા માટે વહીવટી અધિકારી તરીકે સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે. દિલ્હી, કોટા અને અમદાવાદ જેવા શહેરોમાં આવી વિશાળ શૈક્ષણિક સંકુલો આવેલા હોય છે. આ શૈક્ષણિક સંસ્થાઓના સંચાલન માટે શૈક્ષણિક સંસ્થાના સેક્રેટરીની નિમણૂક કરવામાં આવશે. ત્યાર પછી મજૂર મંડળના સેક્રેટરી. દેશમાં વિવિધ ક્ષેત્રોમાં કાર્ય કરતા મજૂર કર્મચારીઓ પોતાની માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરવા માટે આવા મંડળો બનાવે છે, જે મજૂર મંડળ તરીકે ઓળખવાય છે. ચાલો, દેશમાં જે મજૂરો છે એ મજૂરો કે કર્મચારીઓ પોતાની માંગણીઓને સરકાર સમક્ષ મૂકવા માટે મજૂર મંડળોની રચના કરે છે. ભારતમાં ઇનટુક અને આઈટુક વગેરે આવા કર્મચારી અને મજૂરોને લગતા મંડળો છે. આ મંડળો પોતાની માંગણીઓ અસરકારક બનાવવા રજૂઆત કરવા સેક્રેટરીની નિમણૂક કરે છે. ચાલો, આ કર્મચારી કે મજૂરો પોતાના પ્રશ્નો, પોતાની માંગણીઓને અસરકારક બનાવવા માટે અને સરકારશ્રી સમક્ષ રજૂઆત કરવા માટે સેક્રેટરીની નિમણૂક કરે છે. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી વી. ગૌરીએ 1922માં અખિલ ભારતીય રેલ કર્મચારી સંઘની સ્થાપના કરી હતી. આ અખિલ ભારતીય રેલ કર્મચારી સંઘ એ મજૂર મંડળ છે. એટલે વિવિધ કર્મચારીઓના મંડળો પોતાના પ્રશ્નોને અને માંગણીઓને અસરકારક રજૂ કરવા માટે સેક્રેટરીની નિમણૂક કરે છે, જે મજૂર મંડળના સેક્રેટરી તરીકે ઓળખાય છે. ચાલો, ત્યાર પછી વેપારી મંડળના સેક્રેટરી. વેપારી મંડળો, ઉત્પાદક મંડળો, સેવા મંડળીઓ પોતાના ધંધા રોજગારમાં ઉદ્ભવતા પ્રશ્નોની રજૂઆત કરવા, ઉકેલ લાવવા એસોસિએશન કે મંડળીની રચના કરે છે. ચાલો, આપણે સ્થાનિક કક્ષાઓએ પણ આવા એસોસિએશનોના નામ સાંભળ્યા હશે અથવા તો આવા મંડળો વિશે આપણે પરિચિત હશું. વિવિધ પ્રકારના વેપારીઓ, સેવા કરતી મંડળીઓ ધંધા રોજગારમાં ઉદ્ભવતા વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવા, એમનો ઉકેલ મેળવવા માટે આવા વેપારી મંડળની રચના કરવામાં આવે છે. આવા વેપારી મંડળનો વહીવટ સંભાળવા જેમની નિમણૂક કરવામાં આવે એ વેપારી મંડળના સેક્રેટરી તરીકે ઓળખાશે. દાખલા તરીકે ભારતમાં ચેમ્બર ઓફ કોમર્સ અથવા ફિક્કી જેવા ઘણા વેપારી સંગઠનો અથવા તો વેપારી મંડળો ધરાવે છે, જ્યાં સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે અને આવા મંડળોનું સંચાલન મંડળના બંધારણ મુજબ કરવામાં આવે છે. વિવિધ પ્રકારના વેપારી મંડળો પોતાના વેપારી મંડળોનો વહીવટ ચલાવવા માટે સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે અને આવા સેક્રેટરીઓ જે તે વેપારી મંડળના બંધારણ મુજબ, એમના ધારાધોરણો મુજબ સંચાલન કરવામાં આવશે. તો અહીંયા આપણે વેપારી મંડળના સેક્રેટરી વાત કરી અને ત્યાર પછી લાસ્ટમાં સહકારી મંડળીના સેક્રેટરી. આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક ઉત્થાન માટે આવી સહકારી મંડળીની રચના કરવામાં આવે છે. કાં તો આવી સહકારી મંડળીઓ આર્થિક પ્રવૃત્તિઓ કરતી હશે અથવા તો સામાજિક પ્રવૃત્તિઓ કરતી હશે અથવા તો સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરતી હશે. એટલે કે આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના ઉત્થાન માટે આવી સહકારી મંડળીની રચના કરવામાં આવે છે.
દાખલા તરીકે હાઉસિંગ સોસાયટીઓ માટે કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી, શાળા કોલેજો અને અન્ય સંસ્થાઓમાં સ્ટાફ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની રચના કરવામાં આવે છે. તો આજે સહકારી મંડળીઓની સ્થાપના કરવામાં આવે છે, મંડળો બનાવવામાં આવે છે, જેમનો વહીવટ કરવા માટે સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે, જેમને આપણે સહકારી મંડળીના સેક્રેટરી તરીકે ઓળખીએ છીએ. અને જે તે મંડળના નીતિ નિયમો અનુસાર સેક્રેટરી એ એમનું સંચાલન કરશે. એટલે સહકારી મંડળીના સેક્રેટરી. ચાલો, આ પ્રકરણમાં આપણે સેક્રેટરી એટલે શું, સેક્રેટરી નો અર્થ અને ત્યાર પછી સેક્રેટરીના વિવિધ પ્રકારોની વાત કરી. આગળના વિડીયો લેક્ચરમાં આપણે આગળના પાઠની શરૂઆત કરશું.